કે કોઈ પણ કાર્યનો પ્રારંભ સંકલ્પથી થાય છે અને સંકલ્પનો કેન્દ્ર ક્યાં રહેલું છે? તો સંકલ્પનું કેન્દ્ર મહારાજ કીધું હૃદયની અંદર જે પણ ભાવ અથવા સંકલ્પ ઉત્પન્ન થતા હોય એનું કારણ બહારના વિષયનો યોગ છે. સંકલ્પ અંદરથી થાય છે, પણ એ સંકલ્પની પ્રેરણા ક્યાંથી મળે છે? તો કે જેવા વાતાવરણની અંદર, જેવા યોગની અંદર, જેવા ક્ષેત્રની અંદર. એટલા માટે મહારાજે વચનામૃતમાં કીધું 8 પ્રકારના જે દોષ અથવા તો ગુણ અથવા તો જે સ્થાન, એ સ્થાનથી જીવાત્માના જીવન ઉપર પ્રભાવ પડે છે. એની અંદર દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દીક્ષા, ઉપદેશ, આ બધાનો મહારાજે સમાવેશ કર્યો. એના દ્વારા જીવનની અંદર વિચારો અને ક્રિયાઓ ઉપર અસર નિર્માણ થતી હોય, અને એ વિચારો અને ક્રિયાઓ જેવો યુગ બહાર પ્રવર્તે છે એવા યુગની વચ્ચે આપણે જો રહીએ તો એના પ્રભાવ આપણા હૃદયના મનની અંદર ઉતરે, અંતઃકરણમાં ઉતરે, ને અંદરની પછી અંદરથી મલિન આત્માનું સ્વરૂપ શાસ્ત્રોએ શાશ્વત બતાવ્યું છે, શુદ્ધ બતાવ્યું છે, નિર્વિકાર બતાવ્યું છે. પણ જ્યારે આ યોગે કરીને, માયા આદિના યોગે કરીને, તમોગુણ આદિના યોગે કરીને જ્યારે મલિન થઈ જાય છે, પછી એ પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલી અને જગતના પછી માયા વિષયના પદાર્થોની અંદર રચ્યો પચ્યો રહે, અને પછી પોતાના આત્માને પણ એ આશ્રય થાય એવું પોતાનું જીવન કરી લે છે. અને એનાથી નિવૃત્ત થવા માટે આ સત્સંગ એનું માધ્યમ છે.